છો તમે? મેં પણ 58 પૂરા કર્યા છે, પણ હું એવું કહું છું કે આઈ એમ 40 years age. આઈ એમ 40 years old age with 18 years experience. હું 40 વર્ષનો છું અને મને 18 વર્ષનો અનુભવ છે. હું 58 ક્યારે કહેતો જ નથી મારી જાતને. શ્રી અમદાવાદી ચાકરમારી ઘાંચી જ્ઞાતિવાડી સંસ્થા અને અમદાવાદી મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા મહિલા ઉત્કર્ષ મંડળ અને જ્ઞાતિવાડી મંડળનો હોદ્દેદારોનો હું આભાર વ્યક્ત કરું છું. સિનિયર સિટીઝન વિશે બોલવાનું, 33 વર્ષથી બેન્કિંગ કરું છું. સૌથી વધારે જો ફરિયાદ કોઈને હોય ને બેંકમાં, હું તો કંઈ બોલ્યો જ નથી, સિનિયર સિટીઝનને હોય. જરા વાતે 5 રૂપિયા મારે કપાઈ ગયા, 10 રૂપિયા કાપી લીધા, 2 રૂપિયા ઓછું વ્યાજ આપ્યું. એ જ્યારે આર્ગ્યુમેન્ટ કરે ને તો એક વાત રાખેલી મેં ઘરમાં અને બહાર, કે કોઈ ગુસ્સો કરે મારા પર તો શાંત રહેવાનું તમારે. આઈ રિપીટ, ઘરમાં અને બહાર. આ સૌથી સારી જિંદગી જીવવાનો રસ્તો છે. જનરલી કોઈ પણ વ્યક્તિ બેંકમાં આવે, વી આર ઓલ હ્યુમન બીંગ, એટલે થાય શું કે પેલો ગુસ્સો કરે, એ ખોટો હોય ને ગુસ્સો કરે, મને ખબર છે કે ખોટો, એટલે હું પણ ગુસ્સો કરવાનું ચાલુ કરી દઉં. આવો જ એક પ્રસંગ એવો થયેલો કે એક બેન્કર અને એક સાધુ આમ બેંકમાં ભીડી ગયા અને સાધુને માર બહુ પડ્યો. બેંકના પ્રીમાઇસીસમાં તમારે કોઈ દિવસ ધમાલ નહીં કરવાની. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અત્યારે જે એમેન્ડમેન્ટ થયું સપ્ટેમ્બર 2020, એની સેક્શન છે 36A(d). યુ નોટ ડાઉન ઓર યુ રિમેમ્બર ધીસ સેક્શન, કે જો કોઈ બેંકમાં આવીને ધમાલ કરે, ગાળ આપે, બેંકના રોજિંદા કાર્યમાં ખલેલ પાડે, કા બેંકના પ્રીમાઇસીસની બહાર દેખાવ કરે, તો 10,000 રૂપિયાની પેનલ્ટી અને જેલની સજા છે. અને આ 36A(d) પીપલ્સ બેંકની 30 બ્રાન્ચ છે, ઇન્ક્લુડિંગ મુંબઈ, વાપી, વલસાડ, ચીખલી, નવસારી અને સુરત. આ 30 બ્રાન્ચમાં આ સૂચના લગાવેલી છે. અને મારા એમ્પ્લોયને કહી દીધું છે કે કોઈ બહુ મગજમારી કરે તો એમ કહેવું કે પેલું કાલે જ લગાવેલું છે આ બોર્ડ, બીજું કશું બોલવાનું નહીં. એટલે સિનિયર સિટીઝન થવું, ગરડા થવું ગુનો છે. હા, વૃદ્ધ થવું એ વિશેષાધિકાર છે. તમારે માની લેવાનું કે તમે ગરડા છો કે વૃદ્ધ છો. ઇન ટર્મ્સ ઓફ એજ આ બધી વાત આવે, આપણે ઉંમર પ્રમાણે વાત કરીએ આ બધી. તો એક વખત મેં એવું વાંચ્યું કે 3 પ્રકારની ઉંમર હોય આપણી. પહેલી ન્યુઅર એલિજિબલ ઉંમર, એટલે કેટલા વર્ષ થયા? તો કે 50, 60, 70, 80. બીજું છે બાયોલોજિકલ એજ, એટલે આમ તમને દેખાવ પરથી હું કહી દઉં કે તમે એબોવ 50 છો, એબોવ 60 છો. દેટ ઇઝ કોલ્ડ બાયોલોજિકલ. આપણા શરીરમાં આવા ફેરફાર બતાવે કે વૃદ્ધત્વ આવ્યું છે. અને ત્રીજી એજ છે સાયકોલોજિકલ એજ, જે હું માનું છું કે આ 40 years એજ with 18 years experience. તમે માનો કે જો તમારી એજ 60 છે, તમારી એજ 70 છે, તો તમે વૃદ્ધ છો.
પણ સાયકોલોજીકલ યુવાન હોવા જોઈએ. સી શરીર છે ને, ધીસ ઇઝ બિયોન્ડ અવર કંટ્રોલ. 40 વર્ષે તમે કેવા દેખાવ છો ને એ મહત્વનું નથી રહેતું. 50 વર્ષે તમે કેટલું કમાઓ છો એ મહત્વનું નથી રહેતું. 60 વર્ષે તમે કયા હોદ્દા પર હતા? મેનેજિંગ ડિરેક્ટર હતો, કમિશનર હતા, કોઈ ફરક નથી પડતો. 70 વર્ષે તમે કેટલા મોટા ઘરમાં રહો છો કોઈ ફરક નથી પડતો. 80 વર્ષે તમારી પાસે કેટલા પૈસા છે કોઈ ફરક નથી પડતો. અને 90મા વર્ષે તમે સૂતા છો કે જાગો છો કોઈ ફરક નથી પડતો. સી આ એજ છે જેમાં તમે કે હું, ઇટ ઇઝ બિયોન્ડ અવર કંટ્રોલ. આપણા હાથની વાત છે જ નહીં. તમે ગમે તેટલા રૂપ રંગ સુગંધ, જે પેલી મિત્તલ ગોસ્વામી લખતી હતી ગુજરાત મિત્રમાં, તમે આમ મેકઅપ કરો અને સારા દેખાવ, ઓકે, પણ એથી તમારી ઉંમર ઘટી નથી જતી. 21મી સદીમાં જીવનારા માણસો છે આપણે, જ્યાં ટેકનોલોજીકલ લાઈફ જીવીએ છીએ. વી આર લિવિંગ વર્ચ્યુઅલ લાઈફ. અમે પણ વી આર બેન્કર, અને બેંકમાં કામ કરતા કરતા મશીન સાથે અમે પણ મશીન જેવા થઈ ગયા છે. એટલે એવું બને છે કે સામે જીવતો જાગતો માણસ આવીને કંઈ કહે ને એટલે અમે ગુસ્સો કરીએ છીએ. કેમ? વી આર ઓલ બીકેમ મશીન. અમને લાગણી શું છે ખબર નથી પડતી. આજે પણ તમે જોવો કે જો પ્રાઇમ સિરિયલના ટાઈમે કોઈ ગેસ્ટ આવી જાય ઘરમાં તો એમ થાય કે કાં આવી ગયો થાય ને. We are slowly becoming feelingless person. આપણે લાગણી શૂન્ય માણસો બની ગયા છે. જો માણસને માણસ તરફે જો જોડી રાખતું કોઈ પરિબળ હોય ને તો એક જ છે લાગણી. વચ્ચે જ્ઞાનવત્સલ સ્વામીને હું સાંભળતો હતો, એક સરસ ઉદાહરણ આપેલું એમણે, મને બહુ ગમ્યું. આમ સૂરજમુખીનું ફૂલ જોયું તમે? જોયું છે કે નહીં? કેટલાય જોયું છે? હવે પછીનો જે પ્રશ્ન છે ને તેમાં કદાચ જ આંગળી ઊંચી થાય. આ સૂરજમુખીનું ફૂલ તમે જોવો ને તો આમ સૂર્ય તરફ આમ એનું મોહ હોય. પણ જો સૂર્ય ઢંકાઈ જાય આવી રીતે વાદળ વચ્ચે તો એ ફૂલનું શું થાય? એ જોયું છે? એ નથી જોયું. આ બાયોલોજીકલ ચેન્જીસ છે જે જોવાના છે આપણા શરીરમાં અને આ કુદરતમાં. જો સૂર્ય ઢંકાઈ જાય તો એવું કહેવાય કે સૂર્યમુખીનું ફૂલ આમ નીચે નહીં જોઈ, એકબીજા તરફ જોઈ. અને બાયોલોજીકલ ઇટ ઇઝ પ્રૂવ કે એકબીજા તરફ જોઈને એકબીજાને હૂંફ આપે. and that is proved in biology. હવે આપણે તો કોઈ દિવસ ટાઈમ કાં છે આપણને સૂર્યમુખીનું ફૂલ જોવાનો કે આ સૂરજ ઢંકાઈ જાય ત્યારે શું કરે તે જોવાનો. સી નાની નાની વસ્તુ વી આર મિસિંગ. કેમ? આપણે બહુ મોટા પાછળ જઈએ છીએ, આમ દોડીએ છીએ કે મોટી વસ્તુ પ્રાપ્ત કરી લઈએ, અને જીવનમાં આ જ મોટી ભૂલ કરીએ છીએ કે નાની ખુશીને એવોઇડ કરતા શીખી ગયા છે. અને એ આપણે ભટકી રહ્યા છે મોટી ખુશીમાં, અને એ ક્યારેય આવતી નથી. સો એન્જોય, લેટ અસ એન્જોય સ્મોલ થિંગ. કરી શકાય આપણાથી?
મુશ્કેલ કામ છે. આપણી પાસે પુસ્તકો છે. આઈ હેવ માય ઓન લાઇબ્રેરી. મારી પાસે મારી પોતાની લાઇબ્રેરી છે. બુક્સ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. ગુણવંત શાહે એવું કહ્યું છે કે જે ઘરમાં પુસ્તકો ન હોય એ ઘરમાં દીકરી ક્યારે નહીં પરણાવવી, અને જે ઘરમાં પુસ્તકો નથી હોતા એ ઘર સ્મશાન જેવું છે. બુક્સ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. આખી જિંદગી તમે જો કે 25મા વર્ષે લગ્ન થયા અને 40 ક્યાં થઈ ગયા ખબર જ નહીં પડી. બાલ્યાવસ્થાની વાત છોડી દો, યુવાવસ્થાની વાત છોડી દો, પ્રૌઢાવસ્થા ચાલુ થાય છે, ખબર જ નહીં પડી ને. અને લાઈફ બિગેન્સ એટ 40. એવું કહેવાય કે 40મા વર્ષે તમારી ખરી જિંદગી શરૂઆત થાય. કેમ? તમે જવાબદારીમાં અને ભાર નીચે દબાઈ ગયા છો. આમ વૃદ્ધત્વ એવું કહેવાય કે પગથી ઉપર તરફ જાય. હા, વૃદ્ધત્વની શરૂઆત આ પગથી ઉપર તરફ જાય. એટલે પહેલા પગ ના પાડે કે નહીં દોડાશે, જે હું દોડતો હતો, નહીં ખવાશે જે હું પહેલા ખાતો હતો. આ ક્યારેક ક્યારેક અટકી જાય એવું બને. આમાંથી 32 પડી જાય એવું પણ બને. અહીંયા દેખાવાનું ઝાંખું થઈ જાય એવું પણ બને. અને છેલ્લે અહીંયા યાદ નથી રહેતું. સો વૃદ્ધત્વની શરૂઆત પગથી ઉપર તરફ જાય. હા, અને આઈ ફીલ, હું પણ એવું અનુભવું છું કે ઈચ્છા થઈ જાય દોડવાની, નથી દોડી શકાતું. હું જનરલી એક જ પ્રશ્ન પૂછું સિનિયર સિટીઝનને, તમને પણ આજે પૂછું, એવી કોઈ ઈચ્છા છે કે જે ફૂલફિલ નથી થઈ? છે કે નહીં? પ્રમુખ છે તમારા કિશોરભાઈ મેલ. હું તો એમ કહું કે સિનિયર સિટીઝનને તમે આજે સન્માન કરવાના છે એ કરતા પૂછો દરેક સિનિયર સિટીઝનને કે એવી કોઈ ઈચ્છા છે કે જે પૂરી નથી થઈ શકી આ ઉંમરે પણ, અને એનું લિસ્ટ બનાવેલું. એવો એક ડોક્ટર હતો. એ ડોક્ટર એવો કે કોઈ પણ તમને કંઈ પણ થયું હોય ને બચાવી લે તમને. પણ એની એક ટેવ હતી એ ડોક્ટરની કે તમે એને ત્યાં દાખલ થાઓ તો એ પૂછે અને કાગળ આપે કે જો તમે બચી જાઓ મારી ટ્રીટમેન્ટથી તો કેવું જીવન જીવશો તમે, એ આ કાગળ પર લખી જાઓ. અને દરેક વ્યક્તિ કહે કે જો હું જીવી જાઉં તો મારા ફેમિલી સાથે રહેવા, જો હું જીવી જાઉં તો મેં કોઈનું ખરાબ કરેલું છે તેને હું માફી માગી લેવા, જો હું જીવી જાઉં તો મારી જે સંપત્તિ છે તે અન્યને કાજે વાપરીશ. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આ ડોક્ટરે એવું લખ્યું કે કોઈ વ્યક્તિએ એવું નહીં લખ્યું કે જો હું જીવી જાઉં તો એને મારી નાખા. એની હાથ નથી બનતું. મને કડવું કોઈ દિવસ નથી બન્યું. યુએસમાં જે હુમલો થયેલો બિલ્ડિંગ પર, that is called વર્લ્ડ ટ્રેડ સેન્ટર, રાઈટ? આ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો. એવું કહેવાય કે વર્લ્ડ ટ્રેડ સેન્ટરની સિક્યુરિટી વર્લ્ડમાં ધી બેસ્ટ સિક્યુરિટી હતી. એના જે આર્કિટેક્ટ છે એ આર્કિટેક્ટે જ્યારે એને બનાવવાની શરૂઆત કરી ત્યારે each and every aspect of security they consider. એવું હતું જ નહીં આ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બનાવટમાં કે એને કંઈ થાય. પણ એક વાત આર્કિટેક્ટ ભૂલી ગયેલા હતા કે કોઈ વિમાન ક્રેશ કરી દે, આની સાથે અથડાવી દે. અને જે વિમાન ક્રેશ થવાનું હતું તેમાં બેઠેલા પેસેન્જરો
ને લાગ્યું કે હવે નહીં બચવાના આપણે, કોઈ બચેલું નથી, કે બસ આ લાસ્ટ જર્ની આપણી, હવે બધા મરી જવાના છે. શું કર્યું એ લોકો? વોટ ધે ડુ? એમણે શું કરેલું ખબર છે? એ પેસેન્જરોની વાત છે. આપણે થોડા બેઠેલા હતા, આપણે સેફ છે. એ પેસેન્જરોએ ઘરે ફોન કર્યા, કોઈએ એની પ્રેમિકાને ફોન કર્યો, કોઈની વાઈફને ફોન કર્યો, કોઈની મધરને ફોન કર્યો, કોઈની સિસ્ટરને ફોન કર્યો, કોઈના ફાધરને ફોન કર્યો અને કહ્યું બાય બાય, અમે બચી શકીએ એવું નથી. એ જ વસ્તુ એક નાનકડું જંતુ કોરોના એ આપણને શીખવાડ્યું કે ગમે તેટલી હોશિયારી હોય આપણી, સમાજ કે ફેમિલી વગર કશું થતું નથી. એક વ્યક્તિ જો એવું માનતો હોય કે મને બધા વગર ચાલે, તદ્દન ખોટી વાત છે. તમને ફેમિલી જોઈએ એટલે જોઈએ જ. મેં તમને કહ્યું ને કે એટ ધ એજ ઓફ 60 વર્ષની ઉંમરે બાયોલોજિકલ નીડ્સની જરૂર નથી. તમને કોઈ સાંભળે, તમે ઘરે આવો ત્યારે કોઈ તમારી રાહ જોઈ, તમારી સાથે સારી રીતે બોલે, એ જ મહત્વનું છે. આફ્ટર 60, હું એવું નહીં કહેતો કે તમે 60 વર્ષના થઈ ગયા એટલે ભગવાનમાં તમારો સમય ગાળો, નહીં. આમાં અમે બેન્કિંગમાં એવું કહીએ, ભગવાને જોયા છે કોઈને? ભગવાનને તમે જોયા? હા કે ના? જોયા છે? નથી જોયા? નથી જોયા? ચલો ઓકે, આપણે એનો પણ એક ટેસ્ટ લઈએ. હું ગણપતિનો ફોટો તમને બતાવું અને એમ કહું કે આ શંકર ભગવાન છે, તમે શું કહો? નવરાત્રી આવતી છે, કિશોરભાઈ કહ્યું કે આપણે પ્રોગ્રામ કરવાના છે અને અંબા માતાની જગ્યાએ હું તમને કાળિકા માતાનો ફોટો બતાવું કે આ અંબા માતા છે, તમે માનો? તમે તો ના પાડી છે, કોઈ જોયા નથી. ધેન હાઉ વી કેન સે કે આ ગણપતિ છે ને આ છે? આ બેન્કિંગ ટર્મિનોલોજીની વાત છે, એટલે તમને વાત કરવાની છે કે વી આર ટ્રીટેડ, જેને જોયા નથી એને અમે ફિક્સિશિયસ પર્સન તરીકે ઓળખીએ છીએ. અને બેન્કિંગમાં એવું છે કે કોઈ વ્યક્તિ એવું લખીને લાવે ચેકમાં, પે ટુ ગંગેશ્વર મહાદેવ, પે ટુ લોર્ડ ગણેશ, પે ટુ કંતારેશ્વર મહાદેવ. તો શું કરવાનું? આવો કોઈ ચેક વન ફાઇન મોર્નિંગ તમને આપે કે આ ચેક છે, ચાલો આપો પૈસા, એટલે અમે તો પાછળ સહી માંગીએ. શું કરીએ અમે? તો બેન્કિંગ ટર્મિનોલોજીમાં ધીઝ આર ઓલ ફિક્સિશિયસ પે, કાલ્પનિક વ્યક્તિ તરીકે માન્યતા છે એમને. અને જો કોઈ ચેક ઇન ફેવર ઓફ લોર્ડ ગંગેશ્વર, લોર્ડ ગણેશા કે લોર્ડ કાંતારેશ્વર લખાયેલો હોય, then you have to treat that check as a bearer check, એટલે પૈસા આપી દેવાના તમારે. આધ્યાત્મિકતા જીવનમાં જરૂરી છે, પણ બહુ જ આધ્યાત્મિકતા એવી નહીં હોવી જોઈએ કે જે અંધશ્રદ્ધામાં પરિણમતી હોય. આપણે જેટલું કરી શકીએ એટલું જ કરવાનું. 21મી સદીની વાત કરતો હતો. લીવ પહેલો શબ્દ છે. 21મી સદીના 5 વર્ડ છે, એમાં પહેલો છે લીવ. અહીં બેઠેલા તમામ વ્યક્તિને, ઉપસ્થિત ડાયસના મહેમાનોને અહીંથી ગયા પછી ઘરે
10 મિનિટ પોતાના માટે બેસવાનું રાખો અને પોતાની જાતને પ્રશ્ન પૂછો કે હું કોના માટે જીવું છું. આ કરવા જેવો પ્રયોગ છે. કોઈ દિવસ કર્યો નહીં? પૂછો તો ખરા. એટલી દોડભાગમાં જીવીએ આપણે, એટલી દોડભાગમાં જીવીએ, જીવન તો ભૂલી જ ગયા છે. પૂછું ને કે તું ભાઈ આટલું બધું દોડે છે, કોના માટે દોડે? વાલ્યાની વાત તો સાંભળેલી જ છે આપણે. પત્નીએ પણ એમ કહી દીધું કે ભાઈ તું જે કરે એમાં હું ક્યાં ભાગીદાર છે, તે તો તું કરે એમાં શું. અને પછી રામાયણની રચના થઈ. અને રામાયણમાં બી હનુમાનને એવું લાગેલું કે જો હું નહીં હોઉં તો શું થાય. આપણે બધા એવા ધમણમાં જીવીએ છીએ ને કે જો હું નહીં હોવા તો આ ઘરનું શું થશે, હું નહીં હોવા તો બધા અટવાઈ જશે, હું નહીં હોવા તો દુનિયા થંભી જશે. એવું છે. આવું જો કોઈ દમણ હોય ને તો અહીંયા જ કાઢી નાખ્યું. કેમ કે આવું દમણ કરવા વાળા બધા જ કબરમાં સૂતેલા છે. તે અશોક વાટિકામાં રાવણ જ્યારે સીતાને મારવા નીકળ્યો તે હનુમાનજીએ જોયું. રામાયણ તો વાંચેલી છે ને. આમ એવું કહેવાય કે 60 વર્ષ થયા એટલે કે રામાયણ વાંચવાનું, મહાભારત વાંચવાનું. ભારતીય સંસ્કૃતિના બહુ સરસ ગ્રંથ છે આ. રામાયણ એમ શીખવે કે કંઈ નહીં જોઈએ અને મહાભારત એમ શીખવે કે 100ની અણી જેટલું પણ નહીં આપવું. અને આ બે ગ્રંથની વચ્ચે તમે અટવાઈ જાઓ તો ગીતા છે. 45 મિનિટમાં 700 શ્લોકમાં લખાયેલી ગીતા વાંચેલી છે. ગીતા કંઈ નથી, ફક્ત કૃષ્ણએ આપેલો અર્જુનને ઉપદેશ જ છે. પણ વાંચવા જેવી છે. તમે જો જીવનમાં અટવાઈ જાઓ વાંચો. અને આપણી પાસે અત્યારે સિનિયર સિટીઝન થયા છે એટલે શું છે? વી હેવ એમ્પલ ટાઈમ. બહુ જ સમય છે આપણો. તો બહુ સમય હોય તો આપણી જાત સાથે વાત કરવાનું રાખવાનું અને આવા સારા સારા પુસ્તકો વાંચવા. કંઈ પણ નહીં આપી શકાય ને. એક વખત હું બસમાં થી આવતો હતો સુરત, આમ બિલ્લીમોરા મારું મીઠું છે એટલે જવાનું થાય તો બિલ્લીમોરાથી બસમાં આવતો હતો. આમ બસમાં હું બેઠો હતો, એની બાજુમાં એક ભાઈ ઉભા રહેલા હતા. એટલે મારી બાજુમાંથી જે ભાઈ ઉઠ્યા એટલે મેં પેલા ભાઈને કહ્યું કે બેસો. તો એણે બીજી વ્યક્તિને બોલાવી, મને કે બેસો. મને થયું કે ખરો માણસ છે, ખાલી જગ્યાઓથી એ બેઠેલો ઊભો હતો તો બેસી જવાનું હતું. એ નહીં બેઠો. જે માણસ બેઠેલો હતો એ ઉતરી ગયો નવસારીથી બીજા માણસ છે એને કહ્યું કે તું હવે તો બેસી જા. તો જે નવસારીથી ચડ્યા એણે એમ કહ્યું બેસો. એટલે મને ઓર નવાઈ લાગી, ખરી ખોપરી છે. મરોલીમાંથી પેલા ભાઈ ઉતરી ગયા નવસારી વાળા, એટલે પાછા એક માણસ ચડ્યા એણે કહ્યું. મેં કહ્યું બેસી જાવ ને હવે. તો કે ના, પેલા મરોલીથી ચડ્યા છે ને એને બેસવા. પછી સુરત અમે ઉતર્યા ને એટલે મને બહુ નવાઈ લાગેલી હતી. એટલે પૂછ્યું આવું કેમ કરે તમે? એન્ડ આઈ વોઝ શોક્ડ. એના જવાબથી બહુ નવાઈ લાગી મને. મને એમ કહે કે હું જનરલી અપડાઉન કરું છું, હું બહુ ભણ્યો નથી, કે મારી પાસે એવા કોઈ પૈસા પણ નથી કે કોઈને હું મદદરૂપ થઈ શકું. અને હું કામ કરીને નીકળું છું તો એટલી તો શક્તિ છે કે હું ઊભો રહી શકું એમ છું. તો મારી પાસે કંઈ નથી કોઈને આપવા માટે, તો હું પેલી સીટ ઓફર કરું છું. મને એમ થાય
તો મેં કોઈ દિવસ વિચાર જ નહીં કર્યો. ઉલટું ખાલી જગ્યાએ તો રૂમાલ નાખતો હું તો બહારથી. અને હું એમ કહેવો કે બેંકનો એમડી અને પેલો કારીગર વર્ગનો માણસ એટલું બધું શીખવી ગયો મને કે મારી પાસે કંઈ નથી તો હું સીટ તો ઓફર કરું ને. અને હું સીટ ઓફર કરું ને તો પેલી વ્યક્તિ મને એક શબ્દ કે થેન્ક યુ, આભાર. અને હું જ્યારે ઘરે જાઉં ને તો આમ એકદમ ઉત્સાહથી જાઉં કે આજે કોઈને હું ઉપયોગી થયો અને એણે મને આભાર માન્યો. અંદરથી અમીર થવું બહુ જ સરળ છે. માર્ક ટ્વેનનું નામ કદાચ સાંભળ્યું હોય તો. માર્ક ટ્વેન છે ને એ આરતી જનરલી આવે ને, આપણે બધા ટોળામાં ઉભા રહેલા હોય એમ. આરતી આવે એટલે જોઈએ કે આરતી આવતી છે એટલે પૈસા આપણે ગજવામાં હાથ નાખીએ આમ. અને ગજવામાં હાથ નાખીને જોઈએ કે આ 10 છે, આ રૂપિયો છે, આ 5 રૂપિયા છે, આ 10 છે, આ 20 છે. આપણને ખબર જ છે ને ગજવામાં છે ને. આમ નક્કી કરીએ કે 20નો નાખું. આરતી આવતી છે થોડો ટાઈમ છે એટલે નહીં 20 10 લાખો. માર્ક ટ્વેન એમ લખે કે ભાઈ આરતી આવે ને આપણી પાસે એટલે જે લાખવાના છે ને એ તો વાત દૂર રહી જાય, પણ એમ થાય કે આમાંથી ઊંચકું કંઈ. મારા બાળપણમાં હું એક આર્ટિકલ વાંચતી હતી અને એનો અહીં આ રીતે ઉપયોગ કર્યો મને ખૂબ બધું તૈયાર, ભાવતા ભોજન, બ્રેકફાસ્ટ, ટી, સ્નેક્સ, સ્વિમિંગ પુલ, જીમ, બધું જ ત્યાં હોય. એટલે કામ કરો તમે. પેલા વૃદ્ધને થયું કે હવે તો કોઈ છે નહીં મારું તો ચાલો વેચી દઈએ. એટલે પેલો પ્લોટ વેચી દીધો 8 કરોડમાં. અને ડોક્ટરે કહ્યું કે 8 કરોડ આવ્યા એમાંથી 4 કરોડનો એક બીજો ટુકડો લઈ લેવો અત્યારે, અને જે 4 કરોડ છે ને એ વાપરવા માંડો. અને પેલા વૃદ્ધે 4 કરોડનો એક પ્લોટ લીધો અને 4 કરોડમાંથી રોજના 10,000 રૂપિયા લેખે 5 સ્ટાર હોટલમાં રહેવાનું ચાલુ કર્યું. અને મજા પડી ગઈ એને તો. આમ બેડ દબાવે એટલે પેલો માણસ આવે રૂમ સર્વિસ એમ કે સવારે જાય 8 વાગે એટલે બ્રેકફાસ્ટ તૈયાર. અને બ્રેકફાસ્ટ એટલે કેટલા બધા બ્રેકફાસ્ટ. લંચમાં જાય, ડિનરમાં જાય, ઈચ્છા થાય ત્યારે સ્વિમિંગ પુલની બહાર બેસે, જીમમાં જાય, સાયકલ ચલાવે. આમ મસ્ત મજા પડી ગઈ એને તો. 10,000 રૂપિયા રોજના આપણે કરી શકીએ? ના ભાઈ, આપણી પાસે પૈસા જ છે. આ મોટો ડ્રોબેક છે આપણો કે આપણી પાસે પૈસા નથી. હું એમ પૂછું કે અહીંયા બેઠા છે તેમાં કેટલા પૈસાદાર છે? કેટલા પૈસાદાર છે? કોઈ નહીં. ધનવાન છીએ, પૈસાદાર નથી. પૈસાદાર કેટલા? ધનવાન છે, પૈસાદાર નથી સાહેબ. પૈસાદાર નથી, ધનવાન છીએ. ધનવાન કેટલા? આમ જ કરવાનું. આમ મારી જેમ હું ભણતો સુધી ત્યાં સુધી આમ જ કરતો હતો. કોઈ ટીચર પ્રશ્ન પૂછે તો આમ નહીં કરવાનું, આમ જ કરવાનું. અને જો કોઈ જવાબ આપીને ખોટો પડ્યો હોય તો પછી નીચે મૂકી દેવાનો. આપણે કોણ 130 કરોડ લોકો વર્લ્ડમાં ગરીબી રેખાની નીચે જીવે છે. એટલે પૂછ્યું કે તમે ધનવાન છો એટલે ગરીબી રેખાની નીચે છે કે ઉપર છે? હવે કહો. બધા ઉપર જ છે ને. તો હુ કેર્સ કોને કે છે પૈસાદાર? આમ મારે નહીં જોઈતા કે આ કિશોરભાઈ કઈ ડોનેશન નથી માંગવાનું તમારી પાસે, પણ છે મારી પાસે પૈસા. કેટલા પૈસા જોઈએ તમારે જીવવા માટે? કેટલા જોઈએ?
રોજના 100 રૂપિયા. કરોડમાં છે એમાં છે કોઈ ગણિત? કોઈ ગણિત નથી. પેલો 5 સ્ટારવાળી 2 કરોડ વચ્ચે કોઈને 10 લાખ રૂપિયા હોય તો એમ લાગે કે બહુ બધા પૈસા છે મારી પાસે, અને કોઈની પાસે 10 કરોડ હોય તો એમ કહે કે 10 જ કરોડ છે મારી પાસે. થિંકિંગનો સવાલ છે. તર્ક શક્તિ, તમારી વૈચારિક શક્તિ કેવી છે? અને એ વૈચારિક શક્તિમાં એક જ વસ્તુ છે, સેટિસ્ફેક્શન, સંતોષ છે. એવું કહેવાય, આ મોબાઈલ છે બધા પાસે છે, સ્માર્ટ છે, સ્માર્ટફોન છે કે નહીં છે? બધા મુકાયેલા છે. આ મોબાઈલના 70% ફીચર્સ આપણે નથી વાપરતા. આપણે જે ઘરમાં રહીએ છીએ એનો 70% ભાગ નથી વાપરતા. આપણી પાસે જો કાર હોય તો એની 70% સ્પીડ ક્યારેય આપણે એ રીતે દોડાવી નથી એને. ઘરમાં અલમારીમાં રાખેલા 70% કપડાં આપણે નથી પહેરી શકતા. આમ ખોલીએ કબાટ અને પછી જોઈએ કે આ નવો છે ને તે તો હવે કિશોર મેલને તો પેલી છોકરીનો છોકરો પણ હે ત્યાર પહેર. હું એવું નહીં કરતો. ઈચ્છા થાય કે આ નવું છે મેં પહેર્યું નથી, સન્ડે છે પહેરી દો. એવું બને કે જતી વખતે તો પેલું માંજરપાટ જ છે. ઈચ્છા છે ને, ઈચ્છાને મરવા નહીં દેવાની. ઈચ્છા હોય એવું કહેવાય કે આપણા બે પ્રકારના જે મગજ છે ને, એમાંનો જે એક અર્ધ જાગ્રત મન છે એનું સ્થાન અહીંયા આવેલું છે. અહીંયા જો ખબર હોય તો હા, અર્ધ જાગ્રત મનમાં બહુ જ મોટી શક્તિ છે. એ 24 કલાક જાગે. એટલે જે આપણા મહાત્માઓ જે થઈ ગયા ને એ પેલી કુંડલીની જાગૃત કરવાની વાત કરતા હતા. કુંડલી એટલે પેટમાં છે અર્ધ જાગ્રત મન, અને જાગ્રત મન 12 કલાક જ કામ કરે. તમે સૂઈ જાઓ એટલે બંધ થઈ જાય. જાગો તેટલું કામ કરે, પણ અર્ધ જાગ્રત મન 24 કલાક કામ કરે. એટલે તમને કહું છું કે એક દિવસ 10 મિનિટ તમે તમારા માટે બેસો અને ઈચ્છા હોય તે કહો તમને કે મારી ઈચ્છા છે. When I joined this bank in 1989 as a ક્લાર્ક લેવલે મેં શરૂઆત કરેલી આ બેંકમાં. અને હું આમ જોતો ઉપર ઓફિસર, મેનેજર, સિનિયર મેનેજર, ચીફ મેનેજર, એજીએમ, ડીજીએમ, જીએમ, કેટલી મોટી પોસ્ટ હે. અને મને એમ થયું કે આ બેંકમાં હું આ પોસ્ટ પર જવા રોજ કે જઈ શકાય ને. કોઈ પણ માણસે ગમે તેટલી દળ મારી હોય એને 2 પગ ને 2 હાથ જ હોય. એ કઈ 4 પગ વાળો તો હોય. શું કરી શકાય? પહોંચી ગયો. I have spent 33 years, 33 વર્ષ તમારે કાઢી નાખવા પડ્યા લાઈફમાં. આ લાઈફમાંથી જનરલી ઓન એન એવરેજ આપણું આયુષ્ય 80 વર્ષનું ગણીએ. 80 વર્ષનું આયુષ્ય હોય તો કેટલા મહિના થાય? 12 8 96 960 મહિના થાય. અને 960ના 30 દિવસ ગણીએ મહિનાના. 960 અને 30 28,800 29,000 જેવા દિવસ થાય 80 વર્ષમાં. આજે નક્કી કરો કે કેટલા બાકી છે. ઓન એન એવરેજ 80 વર્ષનું આયુષ્ય, 80 વર્ષના મહિના થાય 960.
અને 960 મહિનાના દિવસ થાય 29,000. આ 29,000 દિવસમાં કેટલા ચાલી ગયા અને કેટલા બાકી છે, એ બાકીમાં શું કરવાનું છે એ નક્કી કરવાનું છે આજે. પણ આપણે એવું નહીં કરતા. આ સૂતા, આ ઉઠી ગયા. મેં કહ્યું કે તમારી પાસે મોબાઈલ છે ને, દુનિયાના 190 કરોડ લોકો પાસે મોબાઈલ નથી. તમારા ઘરે પીવાનું પાણી આવે, તમારા ઘરે જો પીવાનું પાણી આવતું હોય, 140 કરોડ લોકોને પીવાનું પાણી નથી મળતું. ઘરમાં દૂર દૂર સુધી લેવા જવું પડે છે કે નહીં? નસીબદાર આપણે. 18 કરોડ ઘરમાં વીજળી નથી. આપણે ત્યાં છે તો નસીબદાર છે આપણે. વાંચતા લખતા આવડે 140 નિરક્ષર છે વર્લ્ડમાં, તો નસીબદાર છે આપણે. પણ આપણે નસીબદાર છે એ કોણ નથી માનતું? આપણે જ નથી માનતા. કેમ? બીજાનું સુખ છે તે દુઃખ છે મારા માટે. ધેટ કન્સેપ્ટ યુ હેવ ટુ રિમૂવ. એ કાઢી નાખો અહીંથી. કિશોર મેલને તો ગાડી આવી, લોન લીધી હોય એણે, બાકી પૈસા ક્યાંથી આવે? અમે ડેરી કે એટલી ચાલતી નથી. અરે ગાડી આવી ને, ગીવ હિમ કોંગ્રેચ્યુલેશન, વેરી ગુડ. પણ નહીં, કોઈની પ્રશંસા કરવી એ માનવીય કંજૂસાઈ છે. એવું કહેવાય કે યુવાનીમાં પીડાનો અભાવ એ આનંદ છે. યુવાનીમાં પીડાનો અભાવ એ આનંદ છે, અને ઘડપણમાં આનંદનો અભાવ એ પીડા છે. આપણે આનંદ નથી રહ્યા, આપણને કોઈ વસ્તુનો આનંદ નથી. કેમ? ઈર્ષ્યા છે, એમાં જીવન જીવીએ છીએ. એક વખત તમે હલકા ફૂલ થઈ જાઓ, કોઈ પણ વ્યક્તિને તમે સ્માઈલ આપો, નથી ઓળખતો ને, આપો. એક વખત એવું થયું મારી સાથે. આમ યોગ કરવાની વાત આવે ને, યોગ ક્લાસમાં જતો હતો પેલા હિમાંશુ પાઠકમાં. એણે એવું કહ્યું કે કાલે કોઈ બધા એક સારું કામ કરીને આવજો. પછી બીજે દિવસે ભેગા થયા એટલે પૂછ્યું, બધા સારું કામ કરેલું? એટલે મેં કહ્યું કે સાહેબ, સારું કામ મારાથી તો નહીં થયું. કેમ, શું થયું? કે મારો છોકરો કાલે સ્કૂટર ચલાવતા શીખ્યો. તો એ સારી વાત છે, તો મેં એને શીખ્યું. તો ક્યાં પ્રોબ્લેમ થયો? એ હાથ છોડીને ચલાવતું હતું એટલે 2 તમાચા મૂક્યા. તો એ સારું કામ નથી મારા માટે. પણ તમે નક્કી કરો કે આજે આપણે ઉઠીએ એટલે પ્રશ્ન શું થાય? ઉઠ્યા તો ધડ મારી જ છે. 88,400 લોકો રોજ, 88,400 પર્સન ઊંઘમાં જ મરી જાય છે. જે સૂતા હોય ને ઉઠતા નથી. 88,400 લોકો. આજે આપણે બધા ઉઠ્યા તો નસીબદાર છે કે નહીં? સે થેન્ક યુ ટુ ઓલમાઇટી. તમને નથી લઈ લીધા ને ઉપર, ઇટ મીન્સ હી એક્સપેક્ટ ફ્રોમ સમથિંગ. તમારી પાસેથી કંઈ આશા છે, તો એ આશા શું કરવાની? નિરાશામાં બદલવાની. ઉમાશંકર જોશીએ તો કહ્યું છે કે કોઈ પણ ઈચ્છાનું વળગણ ન હો મને, કોઈ પણ ઈચ્છાનું વળગણ ન હો મને, એ જ ઈચ્છા બાકી છે, એ પણ ન હો મને. પણ હું એવું માનું છું કે બીંગ અ સિનિયર સિટીઝન થયા તો શું થયું? આપણે સવારે ઉઠીએ,
વિથ સ્માઇલ. ઘરમાં જે કોઈ પણ વ્યક્તિ પહેલી મળે, કરો ને. આપણે એવું નથી કરતા. કાલે રાતના બહુ લડાયેલો મારી સાથે, સત્યાનાશ જાય. ડોન્ટ ડુ ધીસ. હલકા થઈ ગયો. આપણે એવું નથી કરતા. કોઈએ ખરાબ આપણને ચિતર્યા છે, કોઈ આપણને ગાળ દીધી છે, કોઈ આપણી સાથે વેર લીધું છે, એ વસ્તુ યાદ રાખીએ છીએ. એ પ્રોબ્લેમ કરે છે પેલા અર્ધ જાગૃત મનને, જે 24 કલાક ચાલે છે. તમે આજે રાત્રે સૂઈ જાઓ, તમને ડર લાગે મૃત્યુનો? લાગે? નહીં. આ કોઈ મુરારી બાપુની કથા છે નહીં. હું પણ તમારા જેવો જ છું. તમને ડર નહીં લાગે મૃત્યુનો? નહીં. નેવર. અત્યારે આવે કે ચલો તો ચાલ્યા જવાનું. અરે કેટલા કામ છે ભાઈ. અત્યારે ક્યાં આવ્યો તું? ચાલ્યા જવાનું. બહુ બધા કામ છે આપણી પાસે. કાલે આવજે. એવું જ એક ડોસીને યમરાજાએ કહેલું હતું, કાલે આવજે. એટલે યમરાજા બીજે દિવસ આવ્યો તો ડોસીએ કહ્યું કે તને તો કહેલું હતું કાલે આવજે. બીજું કાલ ક્યાં જાય? કાલ ક્યારે આવતી નથી આપણી. હા, એક લિસ્ટ તો પ્રિપેર કરો કે આટલું આટલું કરવાનું બાકી છે. એટલા માટે કે જો આંખ વિચાય ને, ગરુડ પુરાણમાં એવું લખેલું છે, જો વાંચેલું હોય તો, કે જનારને અંદેશો આવી જાય કે હવે ટિકિટ ફાટી ગઈ છે. જો ગરુડ પુરાણ વાંચ્યું હોય તો, મેં વાંચેલું છે. 4-5 કલાક પહેલા એમ કે આપણા પગના તળિયા છે ને ઠંડા પડતા જાય. આ હિન્દુ માઇથોલોજી છે. ઠંડા પડે નહીં પડે એમાં તો મરવું પડે આપણે. પણ એવી એક વાયકા છે અને કહેવત છે. મેં તમને કહ્યું ને, પગથી ઉપર શરૂ થાય, આ પણ અહીંથી જાય ઉપર. પહેલા તમારા ઠંડા થાય પગ. એટલે એવું કહેવાય કે સિનિયર સિટીઝન થયા તો પગભર થયા. એટલે શું? પગ પર ઉભા રહેવું. એટલે એડિક્વેટ કમાણી કરી લેવાની હોય આપણે સિનિયર સિટીઝન. એટલે બિફોર 60 વર્ષે તમારી પાસે એટલા પૈસા હોવા જ જોઈએ કે બાકીના 20 વર્ષ ચાલે. અને હું તો કહેતો આવ્યો છું કે તમે ભેગી કરેલી મરણ મૂડી તમારા મરણ પહેલા વાપરી કાઢજો. જો સંપત્તિ મૂકી તો પ્રોબ્લેમ. તમે જોવો ને કે આપણે જન્મ્યાને કોણે જન્મ આપ્યો? તો બીજાએ જન્મ આપ્યો. આપણે શિક્ષા મેળવી, કોણે આપી? બીજાએ આપી. ઇજ્જત બીજાએ આપી. રોજગારી બીજાએ આપી. અરે પહેલું ને છેલ્લું સ્નાન કોણ કરાવશે? બીજા. અને તમે જશો ત્યારે સંપત્તિ છે તે કોની? તો શું કામ પ્રોબ્લેમ? પોતાની છે જ નહીં, બીજાની. એટલે જાય તે પહેલા વાપરી કાઢવાનું. આજે પણ હું મારા ફાધર મધરનો એ રીતે ઋણી છું ને એ રીતે આભાર માનું છું કે અમારા ભાઈઓ માટે એમણે કશું રાખેલું નહીં, તો અમે સર્જન કરી શક્યા છે. અધરવાઇઝ જો રાખેલું હોતે તો ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થતે. આજે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા કોમન થઈ ગયા છે. ભાઈ બેન વચ્ચે ઝઘડા કોમન થઈ ગયા છે. અને જોવાનું તો એ છે કે તમે બેઠેલા દરેક વ્યક્તિ, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, એક વાતની ખબર તો છે જ કે આ મેં ખોટું કરેલું છે કે નહીં?
કોઈ તમને નહીં જોયું હોય જુદી વાત છે, પણ એક વાત નક્કી છે કે પોતે તો વ્યક્તિ જાણે જ છે કે આ ખોટું કરેલું છે. તો આજથી જો તમે કોઈનું ખોટું કરેલું હોય, કોઈનું પચાવી પાડેલું હોય, ભૂલથી કોઈનું લઈ લીધું હોય ભૂલથી, તો પાછું કરી દેજો. એ લઈ જવાની વ્યવસ્થા છે નહીં. અને ગીતામાં એ જ લખેલું છે, કર્મ કરવાના છે, પછી ફળ મળે નહીં મળે કાંઈ ફેર નહીં પડતો. ખોટી ધારણા આ ઉંમરે નહીં બાંધશો કે પેલો મારા વિશે ગમે તેમ બોલતો હતો. નથી બોલતો ને તો એ ઘરમાં બેઠા હોય અને બે જણા કંઈક ઘૂસપૂસ કરતા હોય, મારી જ વાત કરતા હશે. Who cares? છોડી દો, જીવો આપણી મરજીથી, નહીં જીવા દો. આપણે અપેક્ષા ઓછી કરવાની. કોઈ મને માન આપે, હું એમડી છું, હું આવું એટલે ઊભા થઈ જવાનું. શું કામ? Respect is not demanded, it is always commanded. કોઈ તમને માન આપે એવું શું કામ ઈચ્છો તમે? પણ we are all human being. અપેક્ષા ઓછી નથી કરતા, ખોટી ધારણા નથી બાંધતા. લાસ્ટ બટ નોટ લીસ્ટ એક એક્ઝામ્પલ છે એનું. આમ એક વ્યક્તિ દોડતો દોડતો એક જગ્યાએ ઝાડ નીચે થાક ખાવા ઊભો રહે. એટલે સામેના ઘરની પહેલા માળની બારી ખુલે અને જોયું કે પેલા ભાઈ પરસેવે રેપચે છે. એટલે ઈશારો કરીને પૂછે, પાણી પીવાના છે? પેલો વ્યક્તિને એમ થાય કે કેટલો સરસ માણસ છે, એણે હા પાડી. એટલે પેલા કઈ નહીં, નીચે આવો. પેલા ભાઈ બારણા પાસે જાય, 15 મિનિટ સુધી બારણું નહીં ખુલે. હવે પેલો માણસ કેવો લાગ્યો એને? બારણું ખુલે 15 મિનિટ પછી, ને પછી એમ કે મને એમ થયું કે તમને પાણી કરતા હું લીંબુનું શરબત આપું. હવે એ ભાઈની ધારણા પેલા વ્યક્તિ માટે કેવી થાય? હજુ પીધું તો કઈ છે જ નહીં. અને જેવું એ મોડે ગ્લાસ અડે એટલે ખાટું લાગે એને, એટલે પાછું મગજમાં પેલાની છબી ખરડાય. એટલે પેલો એમ કે મને ખબર નથી કે તમને ડાયાબિટીસ છે કે નથી, એટલે હું શુગર જુદી લાવેલો છું તમારા માટે. મેં તમને કહ્યું કે હજુ તો પીધું જ નથી કંઈ, ને 4 વખત અભિપ્રાય બદલાઈ ગયા. એટલે ખોટી ધારણા ક્યારેય કોઈ વિશે બાંધશો નહીં. આપણું જીવન છે એ જીવનના 3 અક્ષરમાં વન છે અને ઉપવન પણ છે. તમારે વન બનાવવું હોય વન બનાવો, ઉપવન બનાવવું હોય તો ઉપવન બનાવો. એ તો આપણા હાથની વાત છે. અને કર્મ છે, જો બીજાને ઉપયોગી થવાતું હોય તો જરૂર થજો. પેલી સીટ જેવું, કાંઈ નહીં આપી શકાય તો કાંઈ નહીં. પેલું શ્રી 420ની રાજ કપૂરનું પિક્ચર કદાચ તમે જોયું હશે ને, જમાનાનું પિક્ચર હતું. તો આમ રાજ કપૂર જાય છે એટલે ભીખાની ભીખ માગે એની પાસે કે કંઈ આપો. રાજ કપૂર આમ કરે, કંઈ નથી મારી પાસે આપવા. છતાં રાજ કપૂર એમ કે કંઈ નથી તો કંઈ નથી. હાથ તો મિલાવાય, હાથ મિલાવજો તમે. કોઈને નહીં આપી શકાય, નૈતિક હિંમત આપજો. હું છું તારી સાથે, ખાલી આટલું કહેજો. બાકી તો બધી બાજી પેલો જીતી જ લેશે. આ 2-3 શબ્દ ઉઠો ત્યારે ભગવાનનો આભાર માનજો. ઉઠો ત્યારે સ્માઇલ સાથે ઉઠજો. સૂઈ જાઓ ત્યારે સ્માઇલ સાથે સૂઈ જજો. બાકી તમે ને હું 100% એક દિવસ જવાનું જ છે. પણ હું ઈચ્છું કે લાચારી, પરવસતા નહીં આવવી જોઈએ. આમ હું અહીંયા બોલતો હું ઉપર ચાલ્યો જાઉં ધી બેસ્ટ. અને મેં તમને કહ્યું ને કે મૃત્યુથી બીક લાગે,
નહીં લાગતી એનું એક જ ઉદાહરણ છે. રોજ રાત્રે આપણે સૂઈ જઈએ છીએ ને, સૂતા પછી ખબર છે તમે ક્યાં છો? એવું કહેવાય કે લાઈફ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ડેથ. ઊંઘ એ એક પ્રકારનું મૃત્યુ જ છે. અને જો આવતીકાલે સવારે તમે ઉઠો તો ભાગ્યશાળી માનજો અને એ દિવસને સ્માઇલથી વધાવજો. થેન્ક યુ વેરી મચ. સર 1 મિનિટ. તમે જે એક મિનિટ માહિતી કઈ જરૂર બધાને સંભળાય. સોરી ડિસ્ટર્બ કરું છું બધા. સર તમે જે 5 સ્ટાર હોટલવાળી વાત કરી એમાં જે મુખ્ય પોઈન્ટ હતો એ રહી ગયો છે. એ માણસ 65 વર્ષ 75 વર્ષે મરી ગયો. 73 હા 73 73 એ મરી જાય એટલે 8 વર્ષ થાય એટલે રોજના 10,000 હોય તો મહિનાના 3 લાખ થાય તો 8 વર્ષના 2 કરોડ ને 40 લાખ થાય. આપણે અહીંયા એ 1.5 કરોડ ક્વેશ્ચન પૂછો 68 તો એ પૂછી શકે. આ તો રૂપક છે. હા. તમને વાત કરવાનું આ કોઈ આજે ભાઈ વાત કરે છે કે થોડું રહી ગયું છે તો વાર્તાનો રૂપક છે આ. હા એટલે વોટ આઈ વોન્ટ ટુ કન્વે આપણે હા એક્ઝેક્ટલી વસ્તુ એ છે કે એ માણસને જે મરી ગયો ત્યારે તો એ પાસે 5 કરોડ રૂપિયા રહ્યા કારણ કે જે જમીન હતી એટલે એને કશું ગુમાવ્યું નથી. મારી જે કહેવાનું વસ્તુ છે એ છે કે એ નાણાં ક્યાંય ગુમાવ્યું નથી. ઓન ધ કોન્ટ્રારી એ 5 સ્ટાર હોટલ એન્જોય કરી. છે કોઈની પાસે 4 કરોડ રૂપિયા રોજના 10,000 પ્રમાણે રહેવાની તાકાત છે? નથી ને? તો ખાલી આ સાંભળવાનું જ છે આજે અહીં. પણ તેમ છતાં એક વાત મુખ્ય કિશોર એક વાત મુખ્ય કરવાની રહી ગઈ જે તમારી જાણ માટે. આ તો થોડી ફિલોસોફીની વાત કરી મેં, પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એલ્ડર હેલ્પલાઇન ચાલુ થઈ છે. જો તમને નહીં ખબર હોય તો ગાયત્રી મેડમ 14,567 એનો નંબર છે. આ લખી રાખજો 14567 એનો નંબર છે એલ્ડર હેલ્પલાઇનનો. એટલે આજે અહીંયા આવવાનો હતો ને એટલે આના પરથી મેં ફોન કર્યો આ લાઈન પર કે આ સાચું છે કે ખોટું. અને બહુ આશ્ચર્ય સાથે કહું કે કોઈ ભાઈએ એટલી સરસ વાત કરી મારી સાથે કે હું શું સેવા કરી શકું તમારી. એલ્ડર હેલ્પલાઇનમાં આપણું સ્વાગત છે. એટલે મેં પૂછ્યું કે ભાઈ મારે આજે એક સિનિયર સિટીઝનમાં જવાનું છે તો મને આની થોડી માહિતી આપો તમે તો હું કહી શકું. ધીસ ઇઝ નોલેજ ઓફ શેરિંગ ઓફ નોલેજ. તો 14567 એ એલ્ડર હેલ્પલાઇનનો નંબર છે સિનિયર સિટીઝન માટે. એ કે અમે 4 પ્રકારની સેવા આપીએ છીએ. પહેલી છે ઇન્ફોર્મેશન અમે આપીએ છીએ. ઇન્ફોર્મેશન એટલે કે કોઈ વૃદ્ધાશ્રમમાં જવું હોય તો કે તમે ક્યાં રહો છો કે સુરત, તો સુરતમાં આટલા વૃદ્ધાશ્રમ છે એનો કોન્ટેક્ટ નંબર આપીએ. બીજી સેવા અમે આપીએ છીએ ગાઈડન્સ, કાનૂની સલાહ. અને એમાં ઇન્દિરા ગાંધી પેન્શન યોજના છે, સિનિયર સિટીઝન પેન્શન યોજના છે. પેલા ઇન્દિરા ગાંધી માટે બીપીએલમાં જુએ, બિલો પોવર્ટી લાઇનમાં. અને પેલામાં 70 વર્ષની ઉપરના હોય, દીકરી પરણી ગયેલી હોય, ઘરમાં કોઈ હોય નહીં તો કેન્દ્ર સરકાર 1,000 રૂપિયા મહિને આપે છે. એ ગાઈડન્સ આપે. એટલે પહેલું ઇન્ફોર્મેશન આપે, બીજું ગાઈડન્સ આપે, ત્રીજું ઇમોશનલ સપોર્ટ આપે. ઇમોશનલ સપોર્ટ. અને આઈ વોઝ વન્ડર ઇમોશનલ સપોર્ટમાં શું કે કોઈ મારી સાથે વાત નથી કરતું ઘરમાં, અમે વાત કરીએ. લગાવો નંબર અને કહો કે મારી સાથે કોઈ વાત નથી કરતું, મને કોઈ સમજતું નથી, મારી ઉપેક્ષા કરે છે. અને ત્યાંથી તે લોકો વાત કરશે. અને ચોથું છે ફિલ્ડ સપોર્ટ. આપણે ચાઇલ્ડ એબ્યુઝની વિજયભાઈ વાત કરી ચૂક્યા છે, પણ ફિલ્ડ સપોર્ટમાં સિનિયર સિટીઝન એબ્યુઝ કે સિનિયર સિટીઝન
ઘરમાં નહીં જોઈએ. નવી પેઢી આવે ને એટલે એને જૂની પેઢી આઉટડેટેડ લાગે. ભલે એ પણ થવાનો જ છે, પણ અત્યારે તો આવું જ છે. પેપરમાં વાંચીએ કે છોકરાએ બાપને કાઢી મૂક્યો રાત્રે. આવા સંજોગોમાં પણ તમારે 14567 નંબર ડાયલ કરવાનો. ટીમ આવે તમારી પાસે, ફિલ્ડ સપોર્ટ, અને તમને સંભાળે. વેરી ગુડ ટેલિફોન નંબર which we all have to remember, 14567. કાલથી ચાલુ થઈ જાઓ. જોઉં તો ખરા, મેં તો આજે ટ્રાય કરી જ અને મને બહુ સારું લાગ્યું. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઓલ. ખૂબ જ સરસ. લાસ્ટમાં જે વાત કહી 14567 એ ખરેખર જાણવા જેવી વાત હતી. એ સિવાય તમે જે બાયોલોજિકલ રૂટ, સાયકોલોજીકલ રૂટ, લોકો શું કહેશે, હું કહેશ, લોકો જે કહેવું એ લોકો તો એમ બી કહેવાના જ છે. એમાં જો કોઈને તો હશે જ, પણ અત્યારે કહેવા નથી કે હું કહેવા તો કેવા બધા લોકો માનશે. પણ એ બધાના જ સવાલ હશે. ના, પણ એ તો એ સવાલ જો કોઈ એક પહેલ નહીં કરે ને, કોઈ પહેલ નહીં કરે.